ગુડ ઇવનિંગ માય ફ્રેન્ડ્સ. બરોબર, આજે મેં માય ફ્રેન્ડ્સ એટલા માટે કીધું કે મારા મિત્રો, બરાબર. હમણાં વિદ્યાર્થીઓ, બરોબર, મારી પાસે રોજ ઘણા બાળકો હોય. ઘણા બાળકો છે એ રોજ એક વાત પોતાની રજૂઆત કરતા હોય એમ કે ભાઈ અમે લાસ્ટ 5 મિનિટ છે એ કેવી રાખીએ કે એને બોલવા દઈએ અને અમે સાંભળીએ. તો આજે મને એક બહુ મસ્ત ટોપિક મળ્યો છે, બરાબર છે. મોસ્ટ ઓફ બાળકો મારી પાસે આવીને શું કરે ખબર છે? એ કમ્પ્લેન કરે. કઈ કમ્પ્લેન કરે કે ભાઈ સર મારા મમ્મી પપ્પા મને ટક 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 કરે છે. હવે દરરોજ હું મારા બાળકોને સમજાવતો હોય તો આજે મારી ઈચ્છા એવી છે કે આજે મારે પેરેન્ટ્સને એક સંદેશો આપવો છે. શું આપવું છે? તો કે જે જવાબદારી ગુરુની છે એ જવાબદારી છે એ અત્યારે પેરેન્ટ્સે લઈ લીધી છે, બરોબર. કે ભાઈ તમારું કામ એને ટક ટક કરવાનું નથી. અત્યારે વસ્તુઓ કેવી છે, બાળક સીધું ઘરે જાય ને તો 20 માર્કમાંથી 10 માર્ક આવ્યા હોય તો સીધા પેરેન્ટ્સ દેખાડા બોલા કે ભાઈ તમે કેમ 10 માર્ક આવ્યા, આમ થયું તેમ થયું, ફલાણું થયું, ઢીકણું થયું, બરાબર છે. એટલે બાળક છે એ ચીડિયું થઈ જાય. પછી શું કરે? ટેસ્ટના માર્ક્સ છુપાવવા માંડે, ખોટું બોલે, આ બધી વસ્તુઓ કરે. આની જગ્યાએ પેરેન્ટ્સે એ વસ્તુ કરવાની જરૂર છે કે બાળકને એમ કહેવાની જરૂર છે કે કાંઈ વાંધો નહીં, ભલે આજ વખતે 10 આવ્યા, બીજી વાર આનાથી વધારે મહેનત કરજે અને પછી તને સારા માર્ક્સ આવશે. બાળક એક વસ્તુ નહીં છુપાવે, બરોબર. પછી પાછળથી ટીચરને ફોન કરાય, સરને ફોન કરાય કે સર આવી રીતના છે, થોડુંક એમાં ભણવામાં ધ્યાન નથી, તમે ધ્યાન દેજો, તમે આમ કરજો, તમે તેમ કરજો. થોડુંક સરને આપણે કીધું હોય છતાંય આપણે વસ્તુઓ શું કરીએ છીએ? આપણે ખુદ જવાબદારી લઈ લઈએ છીએ. એ જ વસ્તુ આપણી ખોટી છે. ડૉક્ટર પાસે જાય તેમ કે મને થોડોક તાવ આવ્યો છે, પેરાસિટામોલ લખી દો કે તાપ લખી દો. તો કેમ ડૉક્ટર કે એમ કરીએ છીએ? તો શિક્ષકને બાળકને સુધારવા માટે મોકો આપવો પડે. અને બાળકને છે એની વાત પછી કેવું થાય કે તમે રોજ એને ટક 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 કરો એટલે એ શું કરે છે? કાં તો એ ઇન્સ્ટામાં પછી કોઈક એવું વ્યક્તિ ગોતશે, કાં ફેસબુકમાં ગોતે, કાં વોટ્સઅપમાં ગોતે. ઘરે જ્યારે બાળકને પ્રેમ નથી મળતો, ઘરે જ્યારે ઊંઘ નથી મળતી, ત્યારે બાળક છે એ બહાર શું ગોતવા જાય છે? ત્યારે બાળક બહાર છે એ પ્રેમ ગોતવા જાય છે. જો મા બાપ ગુરુ બને ને તો બાળક દુર્યોધન ખાય ને ખાય. પણ મા બાપે ત્યારે શું બનવાની જરૂર છે? મા બાપે અત્યારે એના ફ્રેન્ડ બનવાની જરૂર છે કે તમે એના ફ્રેન્ડ બની એના મનની પૂરેપૂરી વાત જાણો. હવે તમારી પાસે જે વ્યક્તિ 15 વર્ષ રહ્યું હોય કે 14 વર્ષ સુધી હોય, કોઈની તાકાત શું છે કે એ તમારી પાસેથી છીનવીને લઈ જાય. પણ આપણે આપણો રોલ જ્યારે અલગ નિભાવીએ છીએ ત્યારે બીજું વ્યક્તિ આવી અને ઈ પ્રેમ આપી અને શું થાય છે? તો કે બાળકને પોતા તરફ આકર્ષી જાય છે. વાત કડવી છે પણ વિચારવા જેવી છે.